નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.2નું સોલ્યુશન જોશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1. નીચે સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. x/2 -1/5 બરાબર x/3 વત્તા 1/4. હવે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે આપણે છેદ સરખા બનાવવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ. એટલે કે 5 છે એ એક સાથે ગુણાકાર કરે અને 2 છે એ એક સાથે ગુણાકાર કરે. એવી જ રીતે 4 છે એ એક સાથે ગુણાકાર કરશે અને 3 છે એ એક સાથે ગુણાકાર કરશે. તો 5 × x એટલે 5x, 2 એકા 2 અને નીચે એકબીજાને ગુણશે એટલે 2 પચા 10. 4 × x એટલે 4x, 3 × 1 એટલે 3 અને 3 ચોક 12. એવી જ રીતે હવે 10 અને 12 છેદ છે, જો એને દૂર કરવા હોય તો એને 12 છે એ બરાબરની આ સાઈડ છે તો એને આ સાઈડ ગુણવાના અને 10 અહીંયા છે તો એ સામેની સાઈડમાં ગુણાકાર કરશે, જેના કારણે નીચે 10 અને 12 બંને નીકળી જશે. તો 12 છે એ 5x - 2થી ગુણશે અને 10 છે એ 4x + 3થી ગુણશે એટલે 12 × 50 60x - 12 દૂ 24 બરાબર 10 × 4 એટલે 10 ચોક 40 વત્તા 10 તેરી 30. હવે ચલને એક તરફ લઈ જઈએ અને સંખ્યાઓને બીજી તરફ લઈ જાય તો 60x તો હતા જ, પણ +40x બરાબરની આ સાઈડ આવે તો એ -40x થઈ જાય બરાબર 30 અને -24 છે બરાબરની બીજી સાઈડ જાય એટલે +24 થાય. તો 60માંથી 40x જાય એટલે 20x મળે અને 30 + 24 કરો એટલે 54 થાય. હવે આપણે xને ચલની કિંમત શોધવી હોય તો x બરાબર 54 અને 20 ગુણાકારમાં જોડાયેલા છે, બીજી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો 54 / 20. હવે 54ના બે ભાગ પડીએ કે 27 દૂ 54 અને 2 ડાય 20 તો 2 2 કટ તો 27/10 એટલે xની કિંમત 27/10 મળે. દાખલા નંબર 2. n/2 -3n/4 વત્તા 5n/6 બરાબર 21. હવે જો અહીંયા છેદ છે એ સરખા છે નહીં, તો આપણે છેદ સરખા કરવા માટે આપણે ચલની રીતે આપણે એને લસાની રીતે ગોઠવી શકીએ, અથવા કે તમે વિચારી શકો કે 2 4 અને 6 છે એ કયા પાડામાં મળશે. તો 2 4 અને 6 છે આપણે 2 એકા 2, 2 દૂ 4 અને 2 તેરી 6. એવી રીતે 2 એકા 2 અને 3 એકા 3 તો 2 × 2 × 3 એટલે 2 દૂ 4, 4 તેરી 12. મતલબ કે 2 4 અને 6 એનો પાડામાં કોઈ એક સંખ્યા મળવાની છે, એ 12 છે, એ ત્રણેયના સંખ્યામાં મળવાની છે. મતલબ કે 2ને કેટલા વડે ગુણીએ તો 12 થાય, તો કે 6 વડે ગુણીએ. તો જો નીચે 6થી ગુણીએ તો ઉપર પણ 6 વડે જ ગુણવાનું. એવી રીતે 4ને 3 વડે ગુણીએ તો 12 થાય, તો 3 નીચેથી ગુણ્યા છે તો ઉપર પણ ગુણવા જોઈએ. 6 દૂ 12 તો નીચે 2થી ગુણ્યા છે તો ઉપર પણ 2થી ગુણવા પડે. તો n × 6 એટલે 6n/12 -9n/12 + 10n/12 બરાબર 21. હવે બધેનો છેદ સરખો થઈ ગયો તો એક વખત લખી દઈએ અને 12 છે એ ભાગાકારમાં છે, બરાબરની બીજી સાઈડ જશે એટલે એ ગુણાકારમાં થઈ જશે. તો 6n માંથી 9n જશે તો 9n જશે એટલે -7n થશે, એટલે કે 6 માંથી 9 જશે એટલે -3n થશે, +10n બીજા જોડાશે તો +- તો 10n માંથી 3n જશે તો 7n, મોટી સંખ્યાનું માન એટલે +7n બરાબર 21 × 12 કરવાના. હવે આપણે 21 × 12 કરવા હોય તો પણ કરી શકીએ, ના કરીએ હોય તોય 7ના પાડામાં ઉડી શકે. આપણે એ રીતે આપણે લેવા જઈએ તો n બરાબર 21 × 12 અને 7 ભાગાકારમાં ગયા તો 7 તેરી 21, 12 એકા 12, 12 તેરી 36 તો nની કિંમત 36 મળશે. એવી જ રીતે દાખલા નંબર 3. x + 7 -8x/3 બરાબર 17/6 -5x/2. હવે અહીંયા જોઈએ તો એક પદ છે, જ્યારે આના નીચે 3 છે તો આપણે આના નીચે 3 છે તો આના નીચે પણ 3 લાવવા જ પડે તો જ આપણો આગળનો દાખલો થાય. એવી રીતે અહીંયા 6 અને 2 છે જેના છેદ સરખા છે નહીં, તો છેદ સરખા કરવા માટે આપણે ચોકડી ગુણાકારની રીત વાપરવી જોઈએ. યાદ રાખવાનું કે જો બરાબરની નિશાની આવતી હોય વચમાં ડાબા અને જમણી સાઈડ તો આગળ તેથીની નિશાની લાગુ પડે છે. આ 3 ટપકા છે તેથીની નિશાની કહેવાય છે. હવે 3 અહીંયા છે તો 3 × x એટલે 3x, 3 × 7 એટલે 3 × 21 -8x/3. એવી રીતે 2 17 × 34 અને 6 × 5 એટલે 6 × 5 30x અને 6 દૂ 12. આપણે આ ચોકડી ગુણાકારની રીત કરીએ તો જલ્દી તે દાખલો થઈ જાય છે. ઘણી વખત એવું થતું હોય કે 6 છે તો 2ના પાડામાં 6 આવે તો 2 તેરી 6 તો ઉપર 3 વડે ગુણવું પડે છે તો નીચે 6 આવી જાય.
તમે એ રીતે પણ કરી શકો છો. હવે આપણે 3 અહીંયા છે તો બરાબરની બીજી સાઈડ લઈ જઈશું અને 12 અહીંયા છે તો એને બરાબરની આ સાઈડ લઈ જઈશું, એટલે કે નીચેથી 3 અને 12 નીકળી જશે. તો 12 × 3x + 21 - 8x, તો 12 × 36. આપણે પહેલાં અંદરના કાઉન્સનું કામ પતાવશું, એટલે કે 3x + 21 - 8x બરાબર 3 × કાઉન્સમાં 34 - 30x. હવે અહીંયા 3x છે અને અહીંયા -8x છે, તો 3 પ્લસ ને માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, તો 8માંથી 3 જશે તો -5x મળશે, કેમ કે મોટી સંખ્યાનું માન, અને +21. એવી જ રીતે અહીંયા 34 તેરી 102 અને -3 × 30 એટલે 30 તેરી 90x થશે. x વાળા પદ આપણે પછી લઈ જશું. પહેલાં 12 × 5 એટલે 12 × 50 60x વત્તા 12 × 21 એટલે 252 થશે, બરાબર 102 - 90x. હવે આપણે x વાળા પદ એક સાઈડ લઈ જશું અને બીજી સાઈડ સંખ્યા લઈ જશું, તો -60x તો ઓર છે જ, અને -90 છે એ આ સાઈડ આવશે બરાબરની આ સાઈડ, એટલે +90x થશે. અને 102 તો હતા જ, અને +252 છે એ બીજી સાઈડ જશે તો -252 થશે. તો 60માંથી 30, અહીંયા પ્લસ માઇનસ માઇનસ, તો 30માંથી 60માંથી 90 જશે એટલે 30x મળશે, પણ મોટી સંખ્યામાં એટલે +30x મળશે, બરાબર 102માંથી 252 ના જાય એટલે 252માંથી 102 જાય એટલે 150 મળે, મોટી સંખ્યાનું માન એટલે -150 મળશે. તો x બરાબર 150 / 30, મીંડું ઉડી જાય, 3 × 5 = 15 એટલે -5 મળશે. એ જ રીતે ચોથો દાખલો x - 5/3 બરાબર x - 3/5. સેમ મેથડ કરવાની. 5 છે એ આ સાઈડ ગુણશે, 3 આ સાઈડ ગુણશે, એટલે 5x - 25 બરાબર 3x - 9 થશે. અને 5x xના પદ એક સાઈડ લઈ આવે તો 5x - 3x, અને -9 હતા -25 બરાબર બીજી સાઈડ જશે તો +25 થઈ જશે. તો 5xમાંથી 3x જશે એટલે 2x બરાબર 16, તો x બરાબર 16 / 2 એટલે 2 × 8 = 16, એટલે x બરાબર 8 મળશે. એવી જ રીતે 3t - 2/4 2t + 3/3 બરાબર 2t 2/3 - t. તો અહીંયા કને આ બેનું ચોકડી ગુણાકાર થશે. 3 છે એ આ પદ સાથે ગુણશે, 4 છે એ આ પદ સાથે ગુણશે, 3 છે એ t સાથે ગુણાકાર કરશે, એટલે તમને 3 તેરી 9 એટલે 9t - 6 - 4 દુ 8 અને +4 તેરી 12 3 ચોક 12, એવી રીતે 2 - 3t/3. હવે એ જ કે આપણે છેદ દૂર કરવા હોય તો 3 આ સાઈડ ગુણશે અને 12 આ સાઈડ ગુણશે, તો અહીંયા કાને 9tમાંથી 8t જશે એટલે કેટલા વધશે t, તો કે 1t વધશે, અને માઇનસ પ્લસ એટલે 12માંથી 12 ને 6 18 એટલે પણ -18/12, અને અહીંયા પણ એ નહીં પદ રહેશે. પછી આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે નીચેના છેદ દૂર થઈ જશે. તો આ તમે જોઈ શકો છો કે આપણે t બરાબર 2 જવાબ મળશે. એ જ રીતે છઠ્ઠો દાખલો m - m-1/2 બરાબર 1 - m-2/3. આને પણ ચોકડી ગુણાકારની મેથડથી આપણે કરશું કે 2 છે એ m સાથે ગુણશે, અહીંયા 3 છે એ 1 સાથે ગુણાકાર કરશે, અને m વાળા પદ આપણે ગોઠવીએ તો 2mમાંથી 1m જશે તો 1m વધશે, +1 વધ્યા, અને 3માંથી અહીંયા 3 પ્લસ છે, અહીંયા +2 છે તો 3 ને 2 5 થશે, અને -m. એ જ રીતે 3 છે આ સાઈડ ગુણશે, 2 છે એ આ સાઈડ ગુણશે, એટલે 3m + 3 10 - 2m મળશે, અને 3 ને m એક સાઈડ લઈ આવશું તો 3m ને 2m 5m થશે, અને 10માંથી 3 જશે તો 7 મળશે, તો આમ m બરાબર 7/5 થશે. એ જ રીતે પ્રશ્ન 2 છે કે સાદુરૂપ આપીને નીચેના સમીકરણો ઉપર સેમ એ મેથડ વાપરવાની છે. પહેલાં સાદુરૂપ આપવા માટે આપણે 3 છે કાઉન્સની 12 છે તો એ આખા કાઉન્સને ગુણાકાર કરશે, 3 × t અને 3 × 3, એવી રીતે 5 × 2t અને 5 × 1. જે નિશાની છે એ તો મૂકવાની જ રહેશે. 3 × t એટલે 3t - 3 તેરી 9 બરાબર 5 × 10t + 5. આપણે ચલવાળી સંખ્યા એક સાઈડ લઈ જશું અને સંખ્યા છે એ બીજી સાઈડ લઈ જશું, તો આપણે એ રીતે સાદુરૂપમાં જવાબ ઉકેલ મળી શકે છે. એ રીતે 8મો દાખલો છે. 15 છે y - 4 અને -2 y - 9 + 5 કાઉન્સમાં y + 6 = 0. 15 છે એ આખા કાઉન્સને ગુણશે, -2 છે એ આખા કાઉન્સને ગુણશે. યાદ રાખવાનું અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે, તો માઇનસ પ્લસ થાય. આ નિશાની લાગુ પડશે જ્યારે ગુણાકારમાં લેશું ત્યારે. આપણે જ્યારે વાળા પદ એક સાઈડ લઈ આવીએ ત્યારે આપણે કેવી રીતે એનો જવાબ આવે, 18y કેવી રીતે આવ્યા, તો 15yમાંથી 2y જશે એટલે 13y વધશે, અને 13y + 5y એટલે 13 ને 5 15, એટલે 13 ને 5 18y થશે. એવી રીતે આપણે જવાબ મેળવવાનો
છે. એ જ રીતે 9મો દાખલો છે કે 3 કૌંસમાં 5z - 7 - 2 કૌંસમાં 9z - 11 = 4 માઇનસ કૌંસમાં 8z - 13 કૌંસ પૂરો અને -17. તો આપણે આને પર z છે ચલ છે તો આપણે 3 છે એ વારા પરથી આ કૌંસને ગુણશે, -2 છે એ ગુણશે અને 4 છે આ ગુણશે. એટલે એ સાદું રૂપ આપવાનું. પછી સાદું રૂપ આપી ગયા પછી સેમ ચલવાળાની આપણે પ્લસ માઇનસ જે થતું હોય એ કરવાનું અને સંખ્યાવાળાનું કરવાનું. પછી છેલ્લે બરાબરની બીજી સાઈડ લઈ જવાનું. તો આપણે જવાબ z = 2 મળશે. એ જ રીતે 10મો દાખલો છે કે 0.25 છે એ 4f - 3 ગુણશે, 0.05 છે એ 10f - 9 ગુણશે. જો તમને પોઈન્ટ છોડતા ફાવે તો એ રીતે કરાય અને પોઈન્ટ છોડતા ન ફાવે તો આપણે પોઈન્ટ વડે ગુણાકાર પણ કરી શકીએ છે. 25/100 છે આપણે પોઈન્ટ પછી બે સંખ્યા છે છોડ્યા છે એટલે 100 થશે. એવી રીતે અહીંયા 5 છે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે એના પર 100 કર્યા છે. હવે આપણે 25 છે આખા કૌંસને ગુણશે એટલે 25 × 100 f અને 25 × 3 = 75 ભાગ્યા 100 મળશે. એવી રીતે 10 × 5 = 50 f અને 5 × 9 = 45 અને છેદમાં 100 મળશે. હવે આ 100 અહીંયા છે એ આ સાઈડ જશે અને આ 100 છે અહીંયા જશે. જો તમને 100 વડે ગુણાકાર કરી નાખો બંને તરફ તો 100 ઉડી પણ જશે તો પણ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. અને ન ઉડાડવા હોય તો તમે આગળ દાખલો લઈ શકો છો કે 100 × 100 f એટલે 10,000 f અને 100 × 75 એટલે 7500. એવી રીતે 100 × 50 એટલે 5000 અને 100 × 45 એટલે 4500. હવે આપણે f વાળા પદ એક સાઈડ લઈ જાય અને સંખ્યાવાળા પદ બીજી સાઈડ લઈ જાય તો 10,000 f માંથી 5000 f માઇનસ કરવાના છે. -4500 હતા જ અને -7500 બીજી સાઈડ જશે તો +7500 થશે અને 10,000 માંથી 5000 f થશે એટલે 5000 વધશે અને અહીંયા કાને 4500 + 7500 છે પ્લસ માઇનસ તો 7500 માંથી 4500 જશે તો 3000 મળશે. f = 3000 ભાગ્યા 5000 તો મીંડા કટ એટલે 3/5 મળશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.